ગુડ મોર્નિંગ. હું તમને ચાર પાત્રોની વાત કરીશ. એક સ્ત્રી છે જેના 2 નાના બાળકો છે તે અને પોતાનું ઘર છે. આખો દિવસ એ પોતાનું ઘરમાં કામ કરે છે, નાના બાળકોને સંભાળ લે છે. તો એમ વિચારે છે કે મારે તો આખો દિવસ મારા ઘરની સંભાળ લેવાની છે, બાળકોની સંભાળ લેવાની છે, તો મારે રેસ્ટ કરવાનું નથી. બીજો વ્યક્તિ 25 વર્ષનો યુવાન છે જે કોર્પોરેટમાં જોબ કરે છે અને પોતાના ઓફિસમાં પોતાનું તો કામ કરે છે અને સાથે એના કલીગ્સનું, એના સિનિયર લોકો, એ લોકોનું પણ કામ એને આપે છે અને ના નથી પાડતો અને બધાનું જ કામ કરે છે. એને એવું લાગે છે કે મારે તો મારું કેરિયર બનાવવાનું છે, મારે તો આ લોકોનું કામ કરવું જ પડશે. ત્રીજો વ્યક્તિ એક ટીનેજ છોકરો છે જે દરરોજ જ પોતાનો સેલ્ફી લે છે, ફોટોસ લે છે અને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે અને લાઇક્સની વેઇટ કરે છે. લાઇક્સ આવે એ પ્રમાણે એનો મૂડ અપ એન્ડ ડાઉન થાય છે. ચોથી વ્યક્તિ જે એવા વ્યક્તિ જોડે મેરેજ કર્યા છે જે તેને પ્રેમ નથી કરતો, રિસ્પેક્ટ નથી આપતો અને છતાં પણ એની સાથે રહે છે. આ ચાર પાત્રોમાં કોઈ બી એક કોમન વસ્તુ છે તો શું છે? એ કોમન વસ્તુ છે આ લોકોએ પોતાની જાત કરતાં બીજાની જાતને વધારે મહત્વ આપ્યું. પોતાની ખુશી, પોતાનું અપ્રુવલ, પોતાની રિસ્પેક્ટ એ લોકો આઉટસોર્સ કરે છે. એ લોકો જ્યારે પોતાનું અપ્રુવલ બીજાના કામ માટે, બીજાની ખુશી માટે, બીજાના કરેલા ગોલ માટે આપણે જ્યારે બીજાના ગોલ અચીવ કરીએ છીએ એના માટે જે કામ કરે છે તે વસ્તુને કહેવાય છે કન્ડિશનલ સેલ્ફ વર્થ. અને જ્યારે આ કન્ડિશનર હોય છે ત્યારે આપણે એન્ઝાયટી થાય છે, રિસેસમેન્ટ થાય છે અને બર્ન ઓફ થાય છે લાઈફમાં. તો આવું શા માટે થાય છે? આ માટે આપણે વાત કરીશું પોતાની સાથેના સંબંધનો. આ જે ચાર વ્યક્તિ છે તેનો પોતાની સાથેનો સંબંધ જેટલો ગાઢ હોવો જોઈતો હતો એટલો હતો નહીં. અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન APA એ 2022માં રિસર્ચ કર્યું હતું. એ લોકોના રિસર્ચ પ્રમાણે 70%થી પણ વધારે એડલ્ટ લોકો લો સેલ્ફ એસ્ટીમના શિકાર બનેલા છે અને એ લોકો એ સ્વીકારે છે કે પોતાની લો સેલ્ફ એસ્ટીમને લીધે પોતાના ડેલી લાઈફ પર અસર થાય છે, પોતાની જોબ પર અસર થાય છે અને પોતાના રિલેશનશિપ પર અસર થાય છે. યોર રિલેશનશિપ પ્રિડિક્ટ યોર આઉટર ક્વોલિટી ઓફ લાઈફ. હું તમને વાત કરીશ કે આપણી સાથે પોતાની સાથેના સંબંધ વધારવા માટે કે સારો કરવા માટે ના થોડા મુદ્દાઓની. તો પહેલો મુદ્દો છે એક્સેપ્ટ યોર સેલ્ફ વિથ યોર ફ્લો. તમે જેવા પણ છો તેવા પોતાની જાતને એક્સેપ્ટ કરવાનું છે. હું છું, સંપૂર્ણ છું અને હું પોતાની જાતને સુધારીશ. એ વસ્તુની સાથે આપણે આપણી આજુબાજુ જોઈએ છે તો બધા જ લોકોના બોડી સ્ટ્રક્ચર અલગ છે, સ્કિન કલર અલગ છે, સ્વભાવ અલગ છે. તેમ છતાં આપણો કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય તો જેવો પણ છે એને આપણે એક્સેપ્ટ કરીએ છીએ. એવી જ રીતે કુદરતે આપણને પણ યુનિક બનાવ્યા છે અને આપણે પોતાની જાતને એક્સેપ્ટ કરવાનું છે. હવે એક્સેપ્ટ વિથ યોર ફ્લો એટલે શું કે જે તમારી સાથે બની રહ્યું છે આઉટર અને ઇનર, જેમ કે પિમ્પલ્સ થાય છે, રિંકલ્સ થાય છે કે ગ્રે હેર થાય છે, એને પણ સ્વીકારવાનું છે. અને ઇનર જેમ કે કોઈ સ્લો લર્નર હોય, કોઈ ઇન્ટ્રોવર્ટ હોય તો એને પણ આપણે સ્વીકારીને આપણામાં આગળ એમાં સુધારો કરતા રહેવાનું છે. બીજો પોઈન્ટ છે કન્વર્સેશન વિથ યોર સેલ્ફ ટોક. સ્વામી વિવેકાનંદે કીધું છે કે ટોક વિથ યોર સેલ્ફ વન્સ અ ડે, અધરવાઇઝ યુ મે મિસ મીટિંગ એન ઇન્ટેલિજન્ટ પર્સન ઓફ ધ વર્લ્ડ. આપણે પોતાની સાથે જ વાતો નહીં કરીશું તો પોતાને જ મળવાનું રહી જશે.
તો જ્યારે આપણે બીજાઓ જોડે સંબંધ સાચવવાનો હોય ને, તો આપણે એ લોકોને ફોન કરીએ છીએ, એ લોકોને મેસેજ કરીએ છીએ, બર્થડે વિશ કરીએ છીએ, તહેવાર ઉપર વિશ કરીએ છીએ અને વારે તહેવારે મળીએ પણ છે. પણ જ્યારે પોતાની સાથે એ જ રીતે પોતાની સાથે જ્યારે સંબંધ વધારવો હોય, ગાઢ બનાવવો હોય, તો આપણે પણ પોતાની સાથે વાત કરવો પડશે, આપણે પણ પોતાની માટે સમય આપવો પડશે, પોતાની સાથે રહેવું પડશે, બરાબર ને. અને ત્રીજો ટોપિક છે પ્રેક્ટિસ સોલિટ્યુડ. એકાંતમાં રહેવું. તમે આખો દિવસનો જ્યારે દિવસ સ્ટાર્ટ થાય છે તેના દિવસના સ્ટાર્ટિંગમાં તમારે તમારી જોડે એકાંતમાં રહેવાનું છે. જ્યારે તમે એકાંતમાં રહો છો ત્યાં તમારી જોડે એકાંતમાં રહેવાનું એટલે કે આપણે આપણી જોડે રહેવાનું, પણ એવું નહીં કે પાછું મોબાઈલ જોડે અને કોઈ બુક જોડે, ફક્ત આપણે અને એકાંત. જ્યારે આપણે એકાંતમાં રહીએ છીએ ત્યારે આપણે આપણી લાગણીઓ, આપનો ડર આપણે જોઈ શકીએ છીએ, આપણી સેલ્ફ રિફ્લેક્શન થાય છે. અને જ્યારે આપણે પોતાની જાતને બરાબર જોઈએ છીએ ત્યારે આપણે પોતાની જાતને સારી રીતે સમજી શકીએ છીએ કે ભાઈ શું ચાલી રહેલું છે. જ્યારે આપણે સોલિટ્યુડ પ્રેક્ટિસ કરીએ છીએ તો માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ એની સાથે જ આવે છે અને ફોકસ તમારો આવે છે એની સાથે જ. આપણે સોશિયલ મીડિયામાં, સોશિયલ લાઈફમાં અને આપણી પર્સનલ લાઈફમાં અને વર્ક બેલેન્સમાં, વર્કલોડમાં અને આપણી વચ્ચે જ્યારે એકાંત આપણે પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે બંનેમાં બેલેન્સ આવે છે. ત્રીજો પોઈન્ટ છે ગ્રો ઇનસાઇડ આઉટ. એટલે કે તમારે તમારા અંદરથી બહારનો વિકાસ કરવાનો છે. આજુબાજુના સંજોગો, આજુબાજુના લોકોના ઓપિનિયન એના પર ફોકસ કરવા સિવાય પોતાના ઇનર વેલ્યુઝ, સ્ટ્રેન્થ અને ઇન્ટેલિજન્સ પર આપણે ફોકસ કરવાનું છે. લોકો ઘણું બધું કહેશે પણ આપણે શું કરવાનું છે એ આપણે જાતે વિચાર કરવાનો છે, આપણે જાતે નિર્ણય લેવાનો છે. આપણી ખુશી અને આપણું સારાપણું આપણે જાતે જ નક્કી કરવાનું છે, આપણી અંદર જ રહેલું છે. બધા જ પરિવર્તનો ટેમ્પરરી છે, ઇનર ગ્રોથ પરમેનન્ટ છે. જ્યારે આપણે અંદરથી આપણે સેલ્ફ અવેરનેસ આવે છે પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે. અને આ સિવાય પણ ઘણા બધા એવા મુદ્દાઓ છે જેમ કે સેલ્ફ લવ છે, સેલ્ફ કેર છે, બરાબર. આપણને જ્યારે નાના હતા ત્યારે એવું શીખવાડવામાં આવતું શાળામાં કે શું કહેવાય કે આપણે આપણા મમ્મી પપ્પાને રિસ્પેક્ટ આપવાની છે, આપણે આપણા ગુરુને રિસ્પેક્ટ આપવાની છે, આપણે આપણા ભાઈ બહેનને પ્રેમ કરવાનું છે. પણ એવું કોઈ સ્કૂલમાં શીખવાડવામાં નથી આવતું કે ખુદને પ્યાર કરવાનો છે, પોતાની જાતને પ્રેમ કરવાનો છે અને પોતાની જાત સાથે કેવો સંબંધ કેળવવાનો છે, કેવી રીતે પોતાના જાત સાથે સંબંધ ગાઢ બનાવી શકાય. જ્યારે આપણો પોતાની સાથેનો સંબંધ ગાઢ હશે ને ત્યારે આપણે દુનિયાથી લડી લઈશું. હવે આ તો થિયરી થઈ, હું એક પ્રેક્ટિકલ કરાવવા માંગુ છું. તો એના માટે થોડું તમારી મદદ જોઈશે. બધા પોતાનો રાઈટ હેન્ડ આગળ કરો, આજુબાજુ કોઈને વાગે નહીં રીતે, અને એને લેફ્ટ ખભા પર મૂકો અને લેફ્ટ હેન્ડ રાઈટ ખભા પર મૂકો અને પોતાની જાતને હગ કરો અને આંખ બંધ કરો અને મારી સાથે રિપીટ કરો. આઈ એમ વર્ધી. આખું વાક્ય બોલો પછી બોલો. આઈ એમ વર્ધી. આઈ લવ માય સેલ્ફ. આઈ એમ મોર દેન ઇનફ. આઈ એમ સ્ટ્રોંગ. આઈ લવ માય સેલ્ફ. હવે બધા આંખો ખોલો. હવે બીજી એક પ્રેક્ટિસ કરાવવા માંગુ છું. એક હાથ આગળ કરો, તમે કોઈ પણ હાથ ચાલશે, અને પાછળ કરો. હવે
અને પાછળ પોતાની જાતને શાબાશી આપો. એના માટે કે તમે અત્યાર સુધી જેટલા બી બેઠેલા છો, જેટલા બી વર્ષના છો, અત્યાર સુધી પોતાની લાઈફ આટલું જીવ્યા અને અહીંયા સુધી આવ્યા, એના માટે પોતાની જાતને શાબાશી આપવાની છે. હવે બીજી વાર પાછું શાબાશી આપવાની છે. એ એટલા માટે કે તમે ટેબલ ઓફ થોટના આવા ઇવેન્ટમાં પોતાની જાતને લઈને આવ્યા, એના માટે થેન્ક યુ.